Hello everyone, my name is Rahul Mukwana and now we are going to start with the chapter 5 staffing and this chapter is very important and 8 marks of the content is around 8 marks content is just asked from this chapter. 5 marker question is asked and one will be 3 marker question and either it might be 2 mark or 1 marker મતલબ કે એ રીતના total 8 to 9 marks નો total content છે બોર્ડ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે, right? So this chapter is very important and it is also an interesting chapter. That's why I have started with this chapter, right? Staffing. Okay. We all know what is staffing. મતલબ કે staff એટલે શું થાય એ તો આપને ખબર જ છે. The employees which are working in any of the organization, then it is known as staff. But staff આપને ખબર છે પણ સ્ટાફને સાચવવા માટે જે પણ પ્રોસેસ થતી હોય what are the things staff કેટલો important હોય છે, what are the characteristics of staff, so these all things we are going to see in this chapter, right? So we will start from the history when there was an industrial revolution. તો ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે રિવોલ્યુશન આવ્યું, જનરલી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ટુક પ્લેસ ઇન આફ્ટર 1991 જ્યારે ઇકોનોમિક રિફોર્મ્સ થઈ ગયા હતા એ પછી ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસીસમાં ઘણા બધા ડિફરન્સીસ આવી ગયા અને ઘણું બધું એક્સપાન્ડ થઈ ગયું, રાઈટ? સો ડેવલપમેન્ટ ઘણું બધું સ્ટાર્ટ થઈ ગયું આફ્ટર 1991. તો ઇન્ડસ્ટ્રીઝ જે લાર્જ સ્કેલ ઉપર સેટઅપ થતી હતી તો ત્યારે એ પ્રોબ્લેમ હતી ધેટ ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ એ લોકો પાસે એમ્પ્લોઈઝ હતા, મશીનરીઝ નહોતા, because they were not having enough money also and proper system પણ નહોતી, એટલું બધું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ પણ કન્ટ્રીનું નહોતું થયું એમ. સો દેટ વોઝ ધ પ્રોબ્લેમ. તો ધીમે ધીમે સ્ટાર્ટિંગમાં તો જે એમ્પ્લોઈઝ હતા એ લોકોને જ પાસેથી વર્ક કરાવતા એન્ડ સ્ટાર્ટિંગના ટાઈમમાં જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું એ ટાઈમ ઉપર એમ્પ્લોઈઝને ટોટલી સ્લેવ્સની જેમ જ ટ્રીટ કરતા હતા. મીન્સ કે આપણા ગુલામ હોય અને એમને જે રીતના વર્ક કરાવવાનું હોય એમને એક્સપ્લોઇટ કરતા, જેટલું વર્ક કરાવતા એ પ્રમાણે એને પૈસા ન આપતા. સો આ બધી પ્રોબ્લેમ્સ થતી હતી. તો આ બધી રીતના એમ્પ્લોઈઝને ટ્રીટમેન્ટ ચાલતી હતી એન્ડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એવું સમજાણું, ઇકોનોમિસ્ટને એવું સમજાણું દેટ અગર આપણે એમ્પ્લોઈઝને આવી રીતના ટ્રીટ કરશી તો એમ્પ્લોઈઝ છે એ પ્રોપર રીતના વર્ક નહીં કરે. સો એમની પાસેથી સારી રીતના વર્ક કરાવવા માટે અને વધારે આગળ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે, પ્રોફિટ ઇન્ક્રીઝ કરવા માટે એ લોકોએ એવું વિચાર્યું કે આપણે થોડુંક સાયન્ટિફિક વેમાં, મતલબ કે થોડુંક મીઠી રીતના એમ્પ્લોય સાથે ચાલવું પડશે. સો દેટ વોઝ ધ રીઝન વાય કે એમ્પ્લોઈઝને કેવી રીતના આપણે વધારે સારી રીતના વર્ક કરાવી શકીએ, રાઈટ? એ બધું વસ્તુ કરવા માટે એક જે ટર્મ, મતલબ કે એક જે કન્સેપ્ટ બહાર પડ્યો દેટ ઇઝ સ્ટાફિંગ. સો સ્ટાફિંગમાં શું થાય કે એક અલગ અલગ મેનરથી, એક સાયન્ટિફિક મેથડથી એમ્પ્લોઈઝને ટ્રીટ કરવામાં આવે, એને રિક્રુટ કરવામાં આવે, પછી એને અપોઇન્ટ કરે, એને ટ્રાન્સફર કરે, ટ્રેનિંગ આપે, ડેવલપમેન્ટ કરે. સો આ બધી વસ્તુ સ્ટાફિંગની અંદર હવે ઇન્ક્લુડ થવા માંડી. સો ધેટ વોઝ ધ હિસ્ટ્રી કે કેવી રીતના સ્ટાફિંગ એક્ઝિસ્ટન્સમાં આવ્યું કે એમ્પ્લોઈઝને એક્સપ્લોટેશન ન થાય અને વધારે સારી રીતના વર્ક કરાવી શકીએ ઓછા કોસ્ટમાં અને પ્રોફિટ વધારવા માટે સ્ટાફિંગ એક્ઝિસ્ટન્સમાં આવ્યું, રાઈટ? સો ધીસ ઓલ થિંગ્સ ઇઝ મેન્શન ઇન હિયર કે સ્ટાફિંગની અંદર એક સ્ટાફિંગ ઇઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ એન્ડ એમાં જે એમ્પ્લોઈઝ હોય એનું ડેવલપમેન્ટ કરવું પડે, રાઈટ? એન્ડ જે તમે અગર એમને પ્રોપર રીતના ઇમ્પ્રોપર ટ્રેનિંગ આપો, પ્રોપર ટ્રેનિંગ ન આપો તો જે સક્સેસ જોતો હોય ઓર્ગેનાઇઝેશને એ સક્સેસ નહીં મળે એમ. સો સ્ટાફિંગ છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે જેનાથી એમ્પ્લોઈઝ વચ્ચે અને ઓર્ગેનાઇઝેશન વચ્ચે સારા રિલેશન રહેશે. ઇટ્સ સમથિંગ લાઈક ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ. પહેલાના ટાઈમના જે ટીચર્સ હતા એ ધે ગીવ ફિઝિકલ પનિશમેન્ટ ને એવું થોડુંક વધારે હતું, તો જે સ્ટુડન્ટ્સ હતા એ ટીચર્સથી બીતા હતા, ડરતા હતા. સો એ જૂની મેથડ હતી ટીચિંગની. અત્યારની જે ટીચિંગની મેથડ છે દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ એમ. સો એ સેમ રીતના ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવી રીતના જ આખું રિવોલ્યુશન આવી ગયું એમ કે પહેલાં જે રીતના એમ્પ્લોઈઝને ટ્રીટ કરતા હતા એનું ટ્રીટમેન્ટની જે મેથડ છે એ અત્યારે સાવ ડિફરન્ટ થઈ ગઈ છે, રાઈટ? સો નાવ ઇટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટાફિંગ. 1 માર્ક માટે ક્વેશ્ચન છે, મિનિંગ ઓફ સ્ટાફિંગ, ઓર્ડિનરી સેન્સ એન્ડ ઇન વાઇડર સેન્સ. સો ધેર આર ટુ મિનિંગ ઓફ સ્ટાફિંગ એન્ડ આઈ પ્રિફર ધેટ તમે લોકો વાઇડર સેન્સ વાળો મિનિંગ છે એને લર્ન કરો. મતલબ આઈ એમ નોટ ટેલિંગ ધેટ યુ ડોન્ટ learn the first meaning but second meaning is more important, right? So ordinary sense માં એવું કે છે, in ordinary sense staffing is not merely recruitment but also includes acquiring employees, training and maintaining them. મતલબ કે આપણે ઓર્ડિનરી રીતના સ્ટાફિંગને ખાલી રિક્રુટમેન્ટ, મતલબ કે લોકોને આપણે ફર્મની અંદર જોબ આપવી એટલું જ નથી ગણાતું, બટ એમને એક્વાયર કરવા, મતલબ કે મેળવવા, દેન આફ્ટર ધેટ ટ્રેનિંગ કરવી એન્ડ એને મેન્ટેન પણ કરી રાખવા ઓર્ગેનાઇઝેશનમાં. આ બધી વસ્તુ સ્ટાફિંગમાં આવે. બટ ઇન વાઇડર સેન્સ એમાં રિક્રુટમેન્ટ કરીને પ્રોપર રીતના કઈ પોસ્ટમાં એ વ્યક્તિ છે એ
સારી રીતના વર્ક કરી શકશે એમાં સિલેક્ટ કરવું. આફ્ટર ધેટ એને ટ્રેન કરવા, એન્ડ એનું અગર જો ટ્રેનિંગ સારું થાય એન્ડ ઇફ હિઝ સ્કિલ્સ આર ઇમ્પ્રુવડ તો એને પ્રમોશન પણ આપવું, ટ્રાન્સફર કરવું. એન્ડ અગર એ રિટાયર થાય છે તો એ રિટાયરમેન્ટ પછી પણ એને કંઈક રીતના આપણે હેલ્પ કરી. સો આ બધી વસ્તુ છે ને હવે સ્ટાફિંગની અંદર ઇન્ક્લુડ થાય છે, રાઈટ. સો સ્ટાફિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા પછી જોશી. બટ ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સી ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટાફિંગ. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ નંબર 1, ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. મીન્સ કે જે સ્ટાફ છે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ તો ઘણા બધા છે, રાઈટ. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ, આ બધા છે. અને બધાના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર્સ પણ છે જેમાંથી આપણે પ્લાનિંગ જોઈ લીધું છે, બાકીના આપણે બાકી છે. સો વી વિલ સી આફ્ટર ધેટ ધીસ ચેપ્ટર. પણ અત્યારે એવું કહે છે કે આ જેટલા પણ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ છે એમાંથી સ્ટાફિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વાય? બીકોઝ અગર આપણે પ્લાનિંગ કરશે તો પ્લાનિંગ વિલ બી ડન બાય ધ ટોપ લેવલ મેનેજમેન્ટ, બટ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? સ્ટાફ. ઓર્ગેનાઇઝિંગ કરશે, ડિરેક્ટિંગ કરશે તો ડિરેક્ટિંગ કોને કરશે? આપણે સ્ટાફનું. કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ આ કોનું થશે? સ્ટાફનું. સો સ્ટાફ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે એના ઉપર જ બાકીના બધા મેનેજરલ ફંક્શન્સ છે એ થઈ શકે છે. ધેટ્સ વાય. સેકન્ડ ઇઝ પેરેનિયલ પ્રોસેસ. પેરેનિયલ પ્રોસેસનું મિનિંગ કે ઇટ કેનોટ એક્ઝિસ્ટ વિધાઉટ એમ્પ્લોઈઝ. મતલબ કે ઓર્ગેનાઇઝેશન છે એ એમ્પ્લોઈઝ વગર હોય જ ન શકે એમ. ધેરફોર સ્ટાફ છે અને એમ્પ્લોઈઝ છે તો જ ઓર્ગેનાઇઝેશન છે, બાકી એ નથી. મતલબ કે સ્ટાફિંગની પ્રોસેસ છે એ તમારે કન્ટિન્યુઅસલી કરતી રહેવી પડશે અને એના વગર ઓર્ગેનાઇઝેશન છે એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. થર્ડ ઇઝ કન્સર્ન્ડ વિથ હ્યુમન રિલેશન્સ. કન્સર્ન્ડ વિથ હ્યુમન રિલેશન્સમાં એવું કીધું છે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ સ્ટાફિંગ ઇઝ ટુ એક્વાયર રાઇટ એમ્પ્લોઈઝ. મતલબ કે મેઇન ઓબ્જેક્ટિવ શું છે સ્ટાફિંગનો? કે સાચા વ્યક્તિને સાચા ટાઈમ ઉપર એને જોબ આપવી. એન્ડ આપણે એ ધ્યાન રાખવું પડશે કે એમ્પ્લોઈઝ એક જ એવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે. સી ધેર આર મેની ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. મતલબ કે પ્રોડક્શન કરવા માટે ઘણા બધા ફેક્ટર્સ હોય, લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. તો લેબર વર્ક જે કરશે ધેટ વિલ બી ડન બાય ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ફર્મ. તો એમ્પ્લોઈઝ એક જ એવા ફેક્ટર્સ છે જે લિવિંગ છે. મશીનરી આપણી પાસેથી ફિલિંગ્સ કે સેલ્ફ રિસ્પેક્ટની ડિમાન્ડ નહીં કરે. લેન્ડ, બિલ્ડિંગ આ બધા લોકો છે એ બધા નોન લિવિંગ છે એન્ડ એ લોકો એ બધા ફેક્ટર્સ છે એ આપણી પાસેથી કોઈ પણ ટાઈપની એક્સપેક્ટેશન નહીં રાખે. બટ ધ એમ્પ્લોઈઝ આર સચ અ ટાઈપ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે જે આપણી પાસેથી કંઈક એક્સપેક્ટેશન રાખશે, આપણને બદલામાં કંઈક આપવું પડશે. સો ધેટ વિલ બી ફિલિંગ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ, રાઈટ. સો આપણે હ્યુમેનિટેરિયન બિહેવિયર રાખવાનું. મતલબ એક માણસ સાથે જેવી રીતના આપણે બિહેવિયર કરીએ એવી રીતના માણસ સાથે બધા એમ્પ્લોય સાથે બિહેવિયર કરવાનું. એમને આપણે સ્લેવ્સ કે ગુલામ નથી સમજવાના, because you are paying, right? So this kind of thing is explained in this topic કે concern with human relations. મતલબ સ્ટાફિંગ છે એ કેટલા સારા રિલેશન્સ છે એમ્પ્લોય સાથે એના ઉપર પણ ડિપેન્ડ કરે. ફોર્થ ઇઝ સ્ટાફિંગ ઇઝ અ ડાયનામિક પ્રોસેસ. મીન્સ સ્ટાફ છે તો ધેટ વિલ બી ગોઈંગ ટુ ચેન્જ. મતલબ સ્ટાફિંગ છે એ બદલતું રહેશે. તો સ્ટાફિંગના જે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એ તમારે ચેન્જ કરતા રહેવા પડશે બધી એક્ટિવિટીઝમાં. સી બીકોઝ ઓફ પ્રોપર સ્ટાફિંગ ઓલ એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ બીકમ્સ ડાયનામિક. મતલબ કે સ્ટાફ તમારો જે રીતના હોય તો તમારે એના થોટ્સને વિચારો પ્રમાણે પણ તમારા ઓર્ગેનાઇઝેશનમાં ફેરફાર લઈ આવવા પડે. ઇફ ધેર આર ઇફ વી ટેક એન એક્ઝામ્પલ ઓફ ધ સ્કૂલ, તો સ્કૂલમાં કોઈ પણ નવા ટીચર્સ રિક્રુટ થાય અને એ એવો આઈડિયા શેર કરે કે આપણે આ ટાઈપનું ફંક્શન રાખવું જોઈએ એમ, તો આપણી સ્કૂલ માટે સારું છે. તો મેનેજમેન્ટ એના થોટ ઉપર વિચાર પણ કરશે એમ ધેટ ઇફ ધ ટીચર ઇઝ ટેલિંગ તો ફાયદો આપણે થાય છે એમ, એના આઈડિયા બરાબર છે. તો એ રીતના ઓર્ગેનાઇઝેશનમાં એવા ટાઈપના ફંક્શન્સ થાય એમ. સો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ કે સ્ટાફ પ્રમાણે ઓર્ગેનાઇઝેશને પોતાના મેનેજમેન્ટમાં અને બધી રીતના ફેરફાર પણ કરવો પડે એમ. નેક્સ્ટ ઇઝ રિલેટેડ વિથ અધર મેનેજરલ ફંક્શન્સ. કે સ્ટાફિંગ ઇઝ રિલેટેડ વિથ અધર ફંક્શન્સ, મેનેજરલ ફંક્શન્સ. મતલબ કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ આ બધા ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ એવા છે કે જે સ્ટાફ સાથે કનેક્ટેડ છે. આઈ જસ્ટ એક્સપ્લેન ધીસ ઓલ્સો બિફોર કે પ્લાનિંગ અગર તમે કરો તો એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાફ કરશે. ઓર્ગેનાઇઝિંગ, ડિરેક્ટિંગ એ તમે સ્ટાફ ઉપર જ કરી શકો. ધેટ્સ વાય સ્ટાફિંગ સાથે બધા ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ કનેક્ટેડ છે. સિક્સ્થ ઇઝ વાઇડ સ્કોપ. મીન્સ કે વાઇડ સ્કોપ છે. મતલબ કે આપણે જે સ્ટાર્ટિંગના ઇન્ટ્રોડક્શનમાં વાત થઈ હતી કે એમ્પ્લોઈઝને ખાલી તમારે એક વર્ક, તમારા ગુલામ છે, તમારા મજૂર છે, તમારે એને કામ કરવાનું છે એવી રીતના તમારે એને ટ્રીટ નથી કરવાનું. તમારે એનું ધ્યાન રાખવાનું છે, તમારે એને ટ્રેનિંગ આપવાની છે, એ લોકો આપણી ફર્મની અંદર મેન્ટેન થાય, મતલબ લોંગ ટર્મ સુધી વર્ક કરે, સેટિસ્ફાઈડ હોય, આ બધી વસ્તુનું પણ તમારે એને ધ્યાન રાખવાનું છે. સો આ બધી વસ્તુ પણ સ્ટાફિંગમાં સ્ટાફ
ના સ્ટાફિંગમાં થાય અને જે એના હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હોય, જે એના મેઇન હેડ હોય સ્ટાફિંગના, એના બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર મતલબ કે તમે એમ્પ્લોઈઝને સેલેરી આપો છો તો તમારે એવું નથી વિચારવાનું કે આ મારો એક્સપેન્સ છે. યુ હેવ ટુ થિંક ધેટ ધીસ ઇઝ ધ અમાઉન્ટ વિચ આઈ એમ ઇન્વેસ્ટિંગ ઇન ધીસ પર્સન. મતલબ હું મારી ફર્મમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. યુ હેવ ટુ થિંક લાઈક ધેટ. સો તમે જ્યારે રિક્રુટમેન્ટ, સિલેક્શન, ટ્રેનિંગ, ડેવલપમેન્ટ, સેલેરી આપો, આ બધી વસ્તુમાં તમે જ્યારે મની યુઝ કરતા હોય એમ્પ્લોઈઝને ટ્રેનિંગ કરવામાં ને ડેવલપમેન્ટ કરવામાં, તો તમારે એવું નથી વિચારવાનું કે તમે ખર્ચો કરો છો. રાઈટ? તમે કોઈ પણ એક સારા સ્પીકરને બોલાવ્યા છે અને તમે ઓર્ગેનાઇઝેશનની અંદર એક સારી મોટિવેશનલ સ્પીચ અપાવી, તમે થોડોક ટ્રેનિંગ પ્રોગ્રામ રખાયો કે એમ્પ્લોઈઝને થોડુંક વધારે સારી રીતના મશીન ઓપરેટ કરતા આવડે, વધારે એફિશિયન્ટ બને, તો માની લો કે એના માટે તમે 2 લાખનો ખર્ચો કરી નાખો. તો તમારે એવું નથી વિચારવાનું કે 2 લાખ રૂપિયાનો જે ખર્ચો છે તે તમારો ખર્ચો છે. તમારે એમ વિચારવાનું છે કે 2 લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા છે, હવે એમ્પ્લોઈઝ વધારે સારી રીતના વર્ક કરી શકશે એન્ડ બીકોઝ ઓફ ધેટ પ્રોડક્શન વધશે. રાઈટ? તો તમારો જ પ્રોફિટ વધવાનો છે. સો ધેટ ઇઝ ધ રીઝન. સો 2 લાખ રૂપીઝનો જે એક્સપેન્સ છે ધેટ ઇઝ ધ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. જેમ આપણે એડવર્ટિઝમેન્ટનું બેનર બનાવીએ, એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ ધેટ ધીસ ઇઝ અ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. તમારે આ મેન્ટાલિટી, એક પોઝિટિવ અપ્રોચ રાખવાનો છે એમ્પ્લોઈઝ માટે. સો અગર જો તમે આવું બધું કરશો તો તમારી ઓર્ગેનાઇઝેશન છે એ ડેફિનેટલી પ્રોફિટ અર્ન કરશે જ. ધેટ વિલ બી ગેરંટીડ. રાઈટ? સો ધીસ વોઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટાફ. ફર્સ્ટ હતું કે એક બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એન્ડ પેરિનલ પ્રોસેસ છે, મતલબ એના વગર ઓર્ગેનાઇઝેશન એક્ઝિસ્ટ જ નહીં કરે. તમારે બહુ સારા રિલેશન્સ રાખવા પડશે, હ્યુમેનિટેરિયન અપ્રોચ રાખવો પડશે. રાઈટ? સ્ટાફ પ્રમાણે ઓર્ગેનાઇઝેશનમાં પણ ચેન્જીસ કરવા પડશે. બીજા મેનેજરિયલ ફંક્શન્સ છે એની સાથે કનેક્ટેડ છે. સ્ટાફિંગનો સ્કોપ ઘણો વાઇડ છે, મતલબ કે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે સ્ટાફમાં. ખાલી એમને રિક્રુટ કરીને સેલેરી આપી દો એટલું જ નથી હોતું. એન્ડ લાસ્ટ ઇઝ કે તમે એના ઉપર જે કાંઈ એક્સપેન્સીસ કરો તો તમારે એવું નથી સમજવાનું કે તમારો એક્સપેન્સ છે, પણ એમ સમજવાનું છે કે એક ઇન્વેસ્ટમેન્ટ છે. રાઈટ? સો આમાંથી ઇમ્પોર્ટન્ટ કેટલું હતું? એક તો મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. સો યુ હેવ ટુ લર્ન ધીસ ઇઝ જસ્ટ એન ઇન્ટ્રોડક્શન એન્ડ જસ્ટ એક કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે છે કે સ્ટાફિંગ શું કામ એક્ઝિસ્ટન્સમાં આવ્યું. બાકી તમારે લર્ન જે કરવાનું છે એ મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. રાઈટ? સો ઇન ધ નેક્સ્ટ વિડીયો વી આર ગોઈંગ ટુ સી ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાફ, કે સ્ટાફ આપણા માટે કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? There are 8 headings of it. So we will see in the next video. Thank you.